એટલે વર્તમાનમાં આપણે આવીએ એટલે પેલી વસ્તુ શું ખબર પડે, સામેના ચહેરાઓને બરાબર જોઈ શકી, સામેના કપડાઓને બરાબર જોઈ શકી, બહારની વસ્તુને બરાબર જોઈ શકી, બધી વસ્તુને બહારની વસ્તુને પેલા બરાબર વ્યવસ્થિત રીતે જોઈ શકી, એમ કરી શકી તો આ પેલું સ્ટેપ છે. અને બીજું સ્ટેપ શું છે તો કે બહારની વસ્તુ, બહારની વ્યક્તિને જોઈ, અને એક વ્યક્તિને મેં જોઈ, એક પદાર્થને જોયો અને મને અંદર શું ભાવ જાગ્યો, તો કે મારી અંદર જે ભાવ જાગ્યો ને એ ભાવને હું જોઉં છું, એ વિચારને, એ વ્યક્તિ આવ્યો ને મને ન ગમ્યું તો મને ન ગમવાની જે પરિસ્થિતિ થઈ એને હું જોઉં છું. તો હવે વર્તમાન છે એ પ્રકાશ દ્વારા મને શું ખબર પડી ગઈ કે હવે મારી અંદર જે ભૂતકાળના મૂલ્યાંકનો વર્તમાનના પરિસ્થિતિ દ્વારા, વાતાવરણ દ્વારા, વ્યક્તિના મિલન દ્વારા જે પ્રગટ થાય છે ભૂતકાળ, એ ભૂતકાળને હું જાણું છું કે મારી અંદર રાગ છે, અત્યારે દ્વેષ છે, અંદર લોભ છે, અત્યારે ઘૃણા છે, અત્યારે ભય છે, આ મને ખ્યાલ આવે. તો આ વર્તમાન છે મને શું કરશે, અંદર પ્રકાશ કરશે, અને મારા ઘરની અંદર જે અવ્યવસ્થા છે, અરાજકતા છે એની મને પ્રતીતિ થશે. એટલે પેલી જ વખત આપણને એવું ખ્યાલ આવશે કે બહાર અવ્યવસ્થા નથી, બહારના લોકો છે એ અવ્યવસ્થા માટે જવાબદાર નથી, પણ મારું મન જ અવ્યવસ્થિત છે, મારી અંદર અરાજક છે. હમણાં 5 વર્ષ પહેલાનો વિચાર આવ્યો, હમણાં બીજી સેકન્ડે 10 વર્ષ પહેલાનો વિચાર આવ્યો, થોડી વારમાં વૃત્તિ આમ પઈ ગઈ, થોડી વારમાં વૃત્તિ આમ પઈ ગઈ, તો એનો ખ્યાલ આવ્યો કે આ તો વૃત્તિઓ અરાજક રીતે, અવ્યવસ્થિત રીતે, ડિસઓર્ડર દ્વારા આમથી તેમ ભટકે છે અને મને કંઈ ખબર પડતી નથી, અને હું વૃત્તિ સાથે હાલ્યો જાઉં છું. તે ખબર ક્યારે પડે છે, જ્યારે હું પ્રેઝન્સમાં આવું છું ત્યારે મને ખબર પડે. એટલે હવે આપણે પ્રેઝન્સ દ્વારા આપણે સ્મૃતિના માળખાની બહાર નીકળી જવા માંગે છે, અને પ્રેઝન્સ છે એ આપણું હોવાપણું છે. અને આ પ્રેઝન્સ છે એ એક પ્રેઝન્સ છે, અને એક પ્રેઝન્સ દ્વારા આ જે વસ્તુ છે, પ્રકૃતિની વસ્તુ છે, દ્રશ્ય વસ્તુ છે એ જણાય છે. એટલે હું છું એ પ્રેઝન્સ છે, મારું હોવાપણું છે એ પ્રેઝન્સ છે, અને આ છે એ મારાથી જુદું છે. પછી બહારનું જગત હોય તો ભલે, મારું શરીર હોય તો ભલે, મારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, મનોવૃત્તિઓ, મનોવલણો હોય તો ભલે, એ બધી વસ્તુ જુદી છે, અને હું એનો જોનાર અને જાણનાર છું. હવે આ પ્રેઝન્સમાં જેટલા અંશમાં આપણે રહ્યા રાખી અને જળ ચેતન હું અને આનો વિવેક જેટલા અંશમાં આપણે કર્યા રાખશું, એટલા અંશમાં આપણે અગમના પ્રદેશની અંદર પ્રવેશ કરી શકશું. અને અગમના પ્રવેશ કરવા માટે, અગમના પ્રદેશમાં પ્રવેશ કરવા માટે એટલી બધી પ્રીતિની જરૂર છે. આપણી જુદી જુદી વસ્તુની અંદર પ્રીતિઓ પડેલી છે, અને આ પ્રીતિ જો અગમના પ્રદેશમાં આપણે હંમેશને માટે આ રાગદ્વેષની બહાર નીકળી જવું હોય, ભયની બહાર નીકળી જવું હોય, વિસંવાદમાંથી બહાર નીકળી જવું હોય, તો આપણે આ પ્રદેશમાં આવવું જ પડશે. અને જો આ પ્રદેશમાં આપણે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ જેટલા અંશમાં આપણે આની અંદર રહી શકશું, એટલા અંશમાં આપણી અંદર શાંતિ, આનંદ, પ્રકાશ એ આપણી અંદર પ્રગટ થશે. એટલે હવે આપણે જો અગમના પ્રદેશમાં જવું જ હોય તો હવે આપણે વાત નહીં કરી, ફિલોસોફીમાં નહીં રહી, વિચારમાં નહીં, ભૌતિક વસ્તુમાં અટવાતા. એનું મૂલ્ય છે, ભૌતિક વસ્તુનું, પૈસાનું મૂલ્ય છે, ભૌતિક વસ્તુનું મૂલ્ય છે, એનું મૂલ્ય હોય એટલું આપવાનું, પણ શાંતિ કરતા એનું મૂલ્ય નથી, આનંદ કરતા એનું મૂલ્ય નથી, ને પ્રેમ કરતા મૂલ્ય નથી. બીજી રીતે મારા કરતા આ ભૌતિક જગતનું વધારે મૂલ્ય નથી, હું મહત્વનો છું. વરરાજાની જાન જાતી હોય ને વરરાજાને કોઈ ગણના ન કરે તો કેવું લાગે આપણને? એવી રીતે આખા બ્રહ્માંડ જે બનેલું છે એનો વરરાજા છે આ જીવાત્મા છે. આ જીવાત્માના સુખ માટે, આત્માના સુખ માટે આ બધી વસ્તુનું બનાવેલી છે, અને આ વસ્તુ આપણને સુખને બદલે દુઃખ આપે, રાગને ભજનોના શબ્દો છે એમાં પણ અટવાશું નહીં. આપણને જે વિચારો અને શબ્દોની જે રમત છે એની પણ બહાર નીકળી જશું, અને ખરેખર જે શાંતિ આપે, જે આનંદ આપે, જે પ્રેમ આપે, જે સમજ આપે, એ તત્વની અંદર દાખલ થશું. અને એ તત્વની અંદર દાખલ થવું હોય તો સતત રીતે જેમ ગોળી ન લાગે એના માટે બખ્તર પહેરે માણસ, કે ગોળી ન લાગે, કોઈ પ્રકારનું મરણ ન થાય એના માટે તોપ અને ગોળીથી રક્ષણ કરવા માટે, એમ આપણે આ રાગ, દ્વેષ, લોભ, ભય, ઘૃણા એનાથી જો રક્ષણ મેળવવું હોય તો આ જે સત તત્વ છે, ભાનનું તત્વ છે, એની સાથે સતત અનુસંધાન કરશું તો રાગનું ઝેર નહીં ચડે, દ્વેષનું ઝેર નહીં ચડે, ભયનું ઝેર નહીં ચડે, દ્વૈતનું ઝેર નહીં ચડે. અને એના માટે આપણે આ વર્તમાન પલ છે એને બહુ જાળવીને એમાં જ જીવવાનો પ્રયાસ કરશું, સતમાં જ રહેવાનો પ્રયાસ કરશું, તો પછી આપણે અગમના પ્રદેશમાં પ્રવેશ કરી શકશું. અગમના પ્રદેશને બહુ પ્રીતિ કરવી હોય તો પ્રત્યેક ક્ષણે હાલતા, ચાલતા, ખાતા, પીતા,
દરેક વ્યવહાર કરતા કરતા આ પ્રદેશમાં, આ વર્તમાનની અંદર, આ અવેરનેસની અંદર આપણે જો જીવવાનો પ્રયાસ કરશું તો પછી આપણે રાષ્ટ્ર દેશના પ્રદેશમાં મન બુદ્ધિ જે સુખની શોધ બહાર કરે છે એ બધા પ્રદેશની બહાર આપણે